जानकी जीवदया संस्था द्वारा कतारगाम विस्ताરમાં પક્ષીઓ માટે 1000 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું। તરસ્યા પક્ષીઓ માટે જળસેવા અભિયાન વેગીલું બન્યું। સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ આકરા તાપ અને અસહ્ય ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મૂંગા પશુ પક્ષીઓની તરસ છીપાવવા માટે જાનકી જીવદયા સંસ્થા દ્વારા પ્રશંસનીય સેવા કાર્ય આરંભવામાં આવ્યું છે। આ સંસ્થા દ્વારા તાજેતરમાં કતારગામ વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીના 1000 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ધોમધકતા તાપમાં જળબિંદુ માટે વલખા મારતા આકાશી જીવોને રાહત મળે તે હેતુથી આ સખાવતી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે। જીવદયાના ભગીરથ કાર્યમાં સંસ્થાના સ્વયંસેવકો સભ્યો જોડાયા છે અને સ્થાનિક નાગરિકોને પોતાના ઘરના આંગણે કે અગાસી પર પક્ષીઓ માટે પાણી ભરી રાખવાનો અનુરોધ કર્યો છે। અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા વરાછા, કતારગામ, વરિયાવ, મૈદરપુરા અને અમરોલી સહિતના વિવિધ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં માટીના કુંડાનું વિતરણ કરી પર્યાવરણ અને જીવસૃષ્ટિના જતન માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। ઉનાળાની ઋતુમાં જ્યારે જળાશયો સુકાઈ જતા હોય છે, ત્યારે શહેરી વિસ્તારમાં આવા કૃત્રિમ જળ સ્ત્રોત પક્ષીઓ માટે જીવન રક્ષક સાબિત થાય છે। નાગરિકોએ પણ સંસ્થાના સેવા યજ્ઞને બિરદાવ્યું છે અને મોટી સંખ્યામાં કુંડા મેળવી પક્ષીઓની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આગામી દિવસોમાં જ્યારે ગરમીનો પારો હજુ ઊંચો જવાની શક્યતા છે, ત્યારે સંસ્થા દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ અભિયાનને વ્યાપક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રકૃતિ અને પ્રાણી માત્ર પ્રત્યેની કરુણા દર્શાવતું આ કાર્ય સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ પ્રતીક બની રહ્યું છે। એ જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ 2004 થી શરૂઆત કરી અને અલગ અલગ પ્રવૃત્તિઓ કોઈ બી બીજી જગ્યાએ પક્ષી ઘાયલ હોય તેમની પણ સેવા કરવામાં આવે છે, કીડિયારો પૂરવામાં આવે છે અને ખાસ કરીને ઉનાળાની અંદર જ્યારે આવા ધગધગતા તાપની અંદર માણસ જો ત્રાહિમામ પોકારી જતા હોય તો એક અબોલ પક્ષીઓ, અબોલ જીવનું શું, તે હેતુથી દર વર્ષે દાતાઓના સહયોગથી અલગ અલગ સુરત શહેર તેમજ સૌરાષ્ટ્રની અંદર સભ્યો દ્વારા પણ કુંડા મોકલવામાં આવે છે। ગયા વર્ષે અમરેલીની અંદર પણ એક ગાડી 1100-1200 કુંડા વિતરણ કર્યું હતું સૌરાષ્ટ્રમાં જે સભ્યો દ્વારા અહીંયાથી પણ લઈ જાય છે। અને સુરતની અંદર છેલ્લા 15-17 વર્ષથી દર વર્ષે વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવે છે કે વધુમાં વધુ લોકોને અપીલ છે કે અબોલ જીવો પક્ષીઓને માટે એક પાણીનું કુંડું અવશ્ય ભરો, જેથી કરીને એક જીવોને બચાવવાનું આપણાથી એક પુણ્ય પણ થાય અને સારું કાર્ય થાય, એ સૌને અપેક્ષા છે।